નવનિયુક્ત સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચ અને સાથી સભ્યશ્રીઓ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર અને એમનો સ્ટાફ, આશાબેન વણકોરો અને ગામના વડીલો, ભાઈઓ, બહેનો તથા વિદ્યાર્થીઓનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. આજનો 79 સ્વતંત્ર દિવસ પર આજનો મારો વિષય છે ઓબીસી સમાજ પ્રત્યે. જાગો ઓબીસી સમાજ જાગો. તો હવે ઓબીસી સમાજમાં 146 કરતા પણ વધારે જ્ઞાતિઓ છે, તો અલગ અલગ વિભાજનમાં છે, તો તેને એક થવાની જરૂર પડી છે. ભારત દેશમાં આશરે 54% વસ્તી ઓબીસી સમાજ ધરાવે છે. પટેલો આવી જાય, પ્રજાપતિ આવી જાય, આહિર સમાજ આવી જાય, એ બધાને હવે એક થવાની જરૂર છે. કેમ કે ભારત દેશમાં જો 54% વસ્તી હોય, આજે તલાટીની વાત કરીએ તો 54% તલાટી હોવા જોઈએ, શિક્ષકો 54% હોવા જોઈએ, કલેક્ટર 54% હોવા જોઈએ, મામલતદાર 54% હોવા જોઈએ. પણ 54% શું, આજે 14% પણ નથી. જો નથી એનો મતલબ ભારત દેશમાં સૌથી વધારે ઓબીસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. તો ઓબીસી સમાજે એક થવાની જરૂર છે અને સાથે મળી લડત લડવાની જરૂર છે. જે ઓબીસી સમાજમાં મહાનાયકો થઈ ગયા એ આજે ઓબીસી સમાજ ભૂલી ગયો છે. જેમને હક અધિકાર અપાવવા માટે એમની વિચારધારા અપનાવવી પડશે. ગૌતમ બુદ્ધ ઓબીસી સમાજના હતા, સમ્રાટ અશોક ઓબીસી સમાજના હતા, જ્યોતિરાવ ફૂલે ઓબીસી સમાજના હતા, સાવિત્રીબાઈ ફૂલે જેમણે ભારત દેશની પ્રથમ મહિલા અને જે શાળાની શરૂઆત કરી એ ઓબીસી સમાજના હતા, સંત કબીર સાહેબ ઓબીસી સમાજના હતા. તો આમની વિચારધારા પર ચાલીએ અને જે હક અને અધિકાર મેળવવાના છે એ લડત લડીએ, તો જ આ ભારત દેશનું રાષ્ટ્ર નિર્માણ થશે. જો સૌથી વધારે વસ્તી ધરાવતા સમાજને જ એનું પ્રતિનિધિત્વ નહીં મળે તો આ દેશનું રાષ્ટ્ર નિર્માણ શક્ય જ નથી. આજે સભ્યથી લઈને સરપંચની વાત કરીએ, એમએલએ ની વાત કરીએ, તો એમાં પણ 182 માંથી કેટલા ધારાસભ્યો ઓબીસી છે, તો એમાં બી 54% જેટલા ધારાસભ્ય હોવા જોઈએ. મુખ્યમંત્રી ઓબીસી સમાજનો હોવો જોઈએ. અને સત્તા પર આવ્યા પછી પર પોતાની અંદર પાવર હોવો જોઈએ. પાવર બીજા યુઝ કરે, શાસન બીજા કરે, એ નહીં ચાલે. મુખ્યમંત્રી બન્યા પછી એવું થાય કે ભાઈ ઓબીસી સમાજના હક અધિકાર નહીં આપી શકાય, તો સમજવાનું કે શાસન બીજા કરી રહ્યા છે, પાવર છે નથી. તો ઓબીસી સમાજે શાસન કરે એવા નેતાઓ બનવા પડશે, નેતાઓએ આગળ આવવું પડશે અને સરકારી અને સહકારી ક્ષેત્રે 54% ઓબીસી સમાજની ભાગીદારી હોય એ પ્રમાણેની લડત લડવી પડશે. મારી વાત કરું તો ઓબીસી સમાજ માટે જે કામગીરી કરી છે કે જ્યારે પંચાયતની ચૂંટણીમાંથી હાલની સરકારે અનામત કરી નાખવામાં આવ્યું હતું, તો ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે ભાઈ ઓબીસી સમાજનું અનામત પાછું આપવામાં આવે. એવી રીતે મારી સાથે જે મૂળ નિવાસી સંઘ સંકળાયેલો છે, તો એક જ દિવસે એક જ સમયે અમે પૂરા ભારત દેશમાં આવેદનપત્ર આપ્યા કે ભાઈ ઓબીસી સમાજને એનું અનામત પાછું મળે અને એનું રિઝલ્ટ મળ્યું. ફરી સરકારે ઝૂકવું પડ્યું અને ઓબીસી સમાજને એમનું રાજકીય અનામત પાછું આપવું પડ્યું. એવી જ રીતે જો ઓબીસી સમાજ આગળ આવે એના માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂર છે. તો આ દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો જેની જેટલી સંખ્યા છે એટલું ખાનગી ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે પ્રતિનિધિત્વ આપવું પડે, તો જ આ દેશનું રાષ્ટ્ર નિર્માણ થશે. હવે આ શાળાની જે વાત કરીએ તો અમારું જે સંગઠન છે તે દર વર્ષે આજથી 10 વર્ષથી 125 જેટલા બાળકો છે એમને વિના મૂલ્યે વિષય દીઠ તમામ નોટબુક અમે વિતરણ કરી રહ્યા છે. તો આ 20 થી 25 હજારનો ખર્ચો છે. તો કોઈને આમાં સહભાગી થવું હોય તો દાન આપી શકે છે. એ દર વર્ષે અમે જે નોટબુક વિનામૂલ્યે આપતા છે, એટલે અહીંયા ભણતા વિદ્યાર્થીને એક પણ નોટબુક પોતાના પૈસાથી લાવવાની રહેતી નથી. આપણો હેતુ છે કે શિક્ષણ મેળવી અને ગામના બાળકો આગળ વધે તો જ ભારત દેશ પણ આગળ વધશે. શિક્ષણનો હેતુ નોકરી છે ત્યાં સુધી નોકર જ જન્મશે,
તો આપણે નોકર નથી જન્મવાનું, આપણે માલિક છે તો માલિક બનીને રહેવાનું છે. આજે સરકારી પટાવાળાથી લઈને તલાટીથી લઈને કલેક્ટર હોય, મામલતદાર હોય, એ સરકાર આજે જનતાના નોકર છે અને જનતાના ટેક્સના રૂપિયાથી આ બધું થાય છે. જે બી સરકારની યોજના આવે, રોડ રસ્તા આવે, ગટર આવે, તો એમાં આભાર માનવાનો કે પગે લાગવાનો કોઈ હેતુ છે નહીં. કેમ? એ જનતાના રૂપિયા છે, આપણા રૂપિયા છે. એ જનતાના ટેક્સના રૂપિયાથી એમનો સેલેરી થાય છે, કલેક્ટરનો બી. તો જે લાલ બત્તીની ગાડીમાં ફરે છે ને, એ બી જનતાના ટેક્સના રૂપિયા છે. તો એવી ખુમારી લઈને ઓફિસમાં ઘૂસો કે કામ કેમ નહીં થાય. કાયદાકીય રાહ ચાલો અને ખોટું જ્યાં થાય છે એને અટકાવો. ભણી ગણીને જ્યાં ખોટું થાય છે, જ્યાં અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, તો તેની સામે અવાજ ઉઠાવો. બોલના શીખો વરના પેઢિયા ગૂંગી હો જાયેગી. બસ આજે હવે લાસ્ટમાં ઓબીસી સમાજને એટલું જ મેસેજ આપીશ કે ભેગા થાવ, મૂળ નિવાસી સંઘ સાથે જોડાઈ. જે તમારા હકને અધિકારની લડત લડી રહ્યા છે તો તેની સાથે જોડાઈ જાવ. અંતમાં એટલું જ ओबीसी समाज ने संबोधीने कहिस के हर रात के बाद सवेरा होता है, हर रात के बाद सवेरा होता है, हर समुंदर का कहीं ना कहीं किनारा होता है, हर समुंदर का कहीं ना कहीं किनारा होता है. आज हमारा हो ना हो लेकिन कल हमारा हो, आज हमारा हो ना हो लेकिन कल हमारा हो. जय सावित्रीबाई, जय ज्योतिराव.